અને આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। જેમ જેમ વાવ પેટા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ નવા બણગા ફૂકે છે અને વાર પલટવાર થઈ રહ્યા છે। અને આજે તો આખું ગુજરાત જાણે કે આશ્ચર્યમાં મુકાઈ ગયું, કારણ કે વાવમાંથી એક સૂત્ર આજે ઉઠ્યું હતું, બટેંગે તો કટેંગે। તમને સૌને ખબર છે, સૌ પ્રથમ 26 ઓગસ્ટે યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ સૂત્ર તેમણે વાપર્યું હતું અને તે કોના માટે વાપરે છે સૌ કોઈને ખબર છે। ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ પણ તેને સમર્થન આપ્યું, આરએસએસે પણ તેને સમર્થન આપ્યું હતું, પરંતુ તે એક અલગ સંદર્ભમાં કહેવામાં આવી રહ્યું છે। અને આજે વાવમાં આજે જ્યારે પેટા ચૂંટણીમાં બટેંગે તો કટેંગેનો મુદ્દો આવ્યો, આ મુદ્દો આ સૂત્ર આખરે કોણે ઉઠાવ્યું હતું? આ સૂત્ર ઉઠાવવામાં આવ્યું છે અપક્ષ ઉમેદવાર એવા માવજી પટેલને લઈને। જી હા, ટોભા ગામના સરપંચ છે જેમણે આ સૂત્ર ઉચ્ચાર્યું। ચૌધરી સમાજની હકીકતમાં એક બેઠક હતી અને બેઠકમાં પહોંચ્યા હતા ઈશ્વર ચૌધરી, તે સંબોધન કરી રહ્યા હતા। ચૌધરી સમાજને સંબોધન કરીને તેમણે એમ કહ્યું કે માવજી પટેલ આપણા મોટા નેતા છે, વડીલ છે, પરંતુ મત તો ભાજપને જ આપજો। એટલે તેમણે ચૌધરી સમાજને ધ્યાનમાં રાખીને એમ કહ્યું કે જો તમે બધા તમે અલગ થઈ જશો, વિભાજન તમારું થશે તો પછી કપાઈ જશો, એટલે કે ભાજપના મત કપાશે, તેવું તેમણે આજે નિવેદન આપ્યું। પરંતુ સવાલ એ છે કે આ આખરે સૂત્ર તમારે ઉચ્ચારવાની જરૂરિયાત કેમ પડી? કારણ કે આ એક એવું સૂત્ર છે જેના કારણે સમાજમાં એક અલગ સંદેશ જાય છે, સમાજમાં વિભાજનના ક્યાંક સંકેત જોવા મળે છે। અને જ્યારે એક જાહેર મંચ પરથી તમે આવા નિવેદન આપો છો ત્યારે ખોટો મેસેજ પણ જતો હોય છે। તે માવજીભાઈને ઉલ્લેખીને ચોક્કસથી કહેવા માંગતા હતા કે ભાઈ તમે માવજીભાઈને મત ના આપતા, સ્વરૂપજી ઠાકોરને મત આપજો, પરંતુ આ મત માંગવાની તમે પદ્ધતિ અપનાવી છે તે ખોટી છે। વિકાસ, આજે જ્યારે વડાપ્રધાન મોદી એક રાષ્ટ્રીય ચૂંટણી સભાને સંબોધી રહ્યા હતા, મહારાષ્ટ્રના ધુલેમાં એ ચૂંટણી સભા હતી, ત્યાંનું જે વિધાનસભા ચૂંટણી આવી રહી છે એને લઈને, ત્યારે એમણે એક નારો આપ્યો કે એક હે તો સેફ હે, એક હે તો એકજૂટ હે। અને એ નારામાં એમણે જ્યારે પરિપ્રેક્ષ્ય બાંધી રહ્યા હતા, પૂર્વ ભૂમિકા બાંધી રહ્યા હતા, ત્યારે એમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા કે કોંગ્રેસ જે એસસી, એસટી અને ઓબીસી છે એને જાતિમાં વહેંચી રહી છે અને એ જાતિમાં વહેંચવાનું ખૂબ જ ગંદુ, ખતરનાક ષડયંત્ર છે કોંગ્રેસનું। આવો આરોપ વડાપ્રધાન મોદીએ કર્યો મંચ પરથી અને એમણે કહ્યું કે એક રહેંગે તો સેફ રહેંગે। હવે આ જે વાત કરી છે એ પણ સીધી રીતે ભાજપના જે દિગ્ગજ નેતા છે ને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ, એમનો જે નારો હતો બટેંગે તો કટેંગે, એની સાથે મેચ થઈ રહ્યો છે, પણ એમણે ત્યાં જાતિનો કોન્ટેક્સ લીધો અને કોંગ્રેસની વાત કરી। હવે અહીંયા જ્યારે આ ચૌધરી સમાજની બેઠક થઈ કે જે ભાજપની તરફેણમાં થઈ હતી, ભાજપના ઉમેદવારની તરફેણમાં, જે વ્યક્તિ જે બોલ્યા છે એ ગામના સરપંચ છે, પણ વાવની પેટા ચૂંટણી કઈ રીતે આટલી સંગીન બની ગઈ છે? દરેક મુદ્દા આવી રહ્યા છે, તમે ગાય રાષ્ટ્રમાતાથી લઈને બટેંગે તો કટેંગે, અનામતનો મુદ્દો આવી ગયો। આજે તમે એ પણ જોયું કે જે અંબાજી બનાસકાંઠામાં જે દુષ્કર્મની ઘટના બની એના ઉપર પણ રાજનીતિ થઈ ને એમના ઉપર પણ એ જ પ્રકારના નિવેદનો કરવામાં આવ્યા, જેનાથી વાવની પેટા ચૂંટણીને અસર થાય એને ધ્યાનમાં લેવામાં આવે। એટલે વાવની પેટા ચૂંટણી કેટલી હદે ત્રિપાંખીયો જંગ, એમાં કેટલી હદે એડી ચોટીનું જોર દરેક પક્ષો લગાવી રહ્યા છે, એનું આ આપણને એક પ્રતિબિંબ જોવા મળે છે કે કઈ રીતે રાષ્ટ્રીય નારો પણ આ પેટા ચૂંટણીમાં વપરાઈ રહ્યો છે। આપણે સાંભળી લઈએ કે જે વાત હતી એ શું હતી। તો ઈશ્વરભાઈ ચૌધરી જે એક સ્થાનિક ત્યાં ટોભા ગામ છે એના સરપંચ હતા, એમણે ચૌધરી સમાજના લોકોને અપીલ કરી કે આપણે વહેંચાવાનું નથી અને આ મત જો વિભાજિત થશે, માવજીભાઈને જો ચૌધરી સમાજના કેટલાક મત જશે તો ભાજપને એટલે કે સ્વરૂપજીને નુકસાન થઈ શકે છે। પણ આ આખી વાતમાં જ્યારે માવજીભાઈ પાસે ગયા તો એમણે આ જે નારો છે એને નકારી દીધો। ચૌધરી સમાજ છે એ આ નારાને માનતું રહેશે। અને મુફદ્દલ એવું પણ જાહેર મંચ પર આવા જાહેર કાર્યક્રમમાં પહેલીવાર જોવા મળ્યું કે કોઈ સરપંચ કોઈ એક ભાજપના ઉમેદવાર માટે મત માંગતા હોય, કારણ કે સરપંચ કોઈ પક્ષના હોતા નથી,
તે ફક્ત ત્યાંના ગામના એક વડા મોટા હોય ભાગે છે. આપણે જોયું છે કે બિલકુલ. પાછલા બારણે તેમને કોઈ એક સમર્થન વિચારધારા તો હોય જ છે હોય છે, પણ એ જાહેરમાં વિચારધારાના આવી રીતે- આધારે જ ચૂંટણી લડતા હોય છે, જાહેરમાં એવી રીતે એ પ્રચાર થતો વિચારધારાના નથી. આધારે ચૂંટાતા હોય છે, એ એટલે વિચારધારાના આધારે ગ્રામ એટલી પંચાયત બાબત તો ચલાવતા ખબર હોય. પડી ગઈ કે જે અપક્ષનું જે ફેક્ટર છે તે ક્યાંક ભાજપને નડી રહ્યું છે. એટલા માટે જ અહીંયા તેમને જવાબદારી સોંપવામાં આવી છે ઈશ્વરભાઈને, અને જે પણ ચૌધરી સમાજના આગેવાનો છે કે ભાઈ તમે માવજી પટેલને વોટ ના આપતા, અને જો વોટ આપ્યો તો પછી આમાં પરિણામ બદલાઈ શકે છે. પરંતુ માવજી પટેલ જે તાલ ઠોકી રહ્યા છે કે ભાઈ હું જ જીતવાનો છું, કારણ કે મારી સાથે ન માત્ર ચૌધરી સમાજ પરંતુ ભાજપ અને કોંગ્રેસથી કંટાળેલા લોકો પણ મારી સાથે છે, એટલે કે મને અહીંયા જંગી બહુમતી મળવાની છે. ને જે આ ઈશ્વરભાઈએ જે નિવેદન આપ્યું કે બટેંગે તો કટેંગે, તેના પર આખરે માવજીભાઈ પટેલે શું જવાબ આપ્યો તે પણ સાંભળી લઈએ. ટોપા ગામમાં સભા હતી, ત્યાં એક સરપંચ એવું કહે છે કે બટોગે તો કટોગે, એટલે ક્યાંક સમાજ છે બટવારો થાય તો કટે, ભાજપને જ મત આપજો એવી વાત. નહીં, એ એમના હિસાબે કહેતા હોય, બાકી એવું પ્રશ્ન છે જ નહીં. છત્રી કોમનો સમર્થન જે મને જે વોટ મળે છે ભાજપમાંથી એ મળે છે. ભાજપની વિચારધારાવાળા મારી સાથે છે અને કોંગ્રેસની વિચારધારા મારી સાથે છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસને લોકોએ જોઈ લીધી કે ભાજપનું રાજ 162 આવ્યો, કોઈ પ્રજાનું કલ્યાણ કર્યું નથી, અને કોંગ્રેસ હાવ તળિયે જતી રહી છે હકીકતમાં, જેના કારણે અમે એને બેઠી કરી શકીએ એમ નથી. એટલે પ્રજા સમજે છે કે અત્યારે આ 2.5 વર્ષ માટે આ જરા ખતરો કરવો બરાબર છે. એ બટોકો કટેવને એનું સૂત્ર છે, કોઈ બટેગે નહીં કટેગે નહીં. મુફદ્દલ, ચૌધરી સમાજના અહીંયા જે મતદારો છે લગભગ જે આંકડા છે 46 થી 50 હજાર જેટલા મતો છે ચૌધરી સમાજના, અને જ્યારે પણ મેં જે છેલ્લા પરિણામ જોયા, જ્યારે માવજી પટેલ લડ્યા છે તેમને એવરેજ 42 થી 44 હજાર મત તેમને મળેલા છે. એટલે કે આ મત ખૂબ જ નિર્ણાયક સાબિત થવાના છે. એટલા માટે ભાજપ અને કોંગ્રેસ આ મતો મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ગુલાબસિંહ રાજપૂતના પણ એ જ પ્રયત્નો છે, ભાજપના પણ એ જ પ્રયત્નો. વિકાસ, માવજીભાઈ જે રીતે એગ્રેસિવ થઈ રહ્યા છે, એમણે આજે જેટલા પણ નિવેદનો આપ્યા, ચાહે જે અંબાજી દુષ્કર્મ મામલામાં પણ એ બોલ્યા, એ સિવાય પણ આપણે જ્યારે એમને આજે આપણા સંવાદદાતા એમની સાથે 1 to 1 વાતચીત કરી, એમાં પણ ઘણા બધા મુદ્દા પર બોલ્યા, તો એકદમ મુખર થઈને બોલી રહ્યા છે. એકદમ નારાજગી છે એમની ભાજપ સાથે, અને કોઈ પણ મુદ્દામાં એ સીધો પ્રહાર કરતા અચકાતા નથી, શબ્દો ચોરતા નથી. બિલકુલ. અને જે બટેંગે તો કટેંગે આ જે સૂત્ર આપવામાં આવ્યું છે તે એક તમે પણ સમજદાર છો કયા ધર્મ માટે, કયા સમાજ માટે, કોના માટે કહેવાય રહ્યું છે, પરંતુ ભાજપ માટે પણ આ સૂત્ર એટલા માટે સાબિત થઈ રહ્યું છે કારણ કે પરબત પટેલના નિવેદન કંઈક અલગ આવે છે, કારણ કે તે પૂર્વ સાંસદ છે, દિગ્ગજ નેતા છે, ને તેમણે જે નિવેદન આપ્યું કે માવજી પટેલના લડવાથી થોડા સ્પીડ બ્રેકર આવશે, અમે સડસડાટ નહીં નીકળી શકીએ, એટલે માટે આજે સ્વરૂપજી ઠાકોરને જવાબ આપવો પડે. આમ તો હકીકત એવું છે કે વિપક્ષ તરફથી, કોંગ્રેસ તરફથી અથવા તો બીજા કોઈ તરફથી જ્યારે સવાલ ઉઠાવવામાં આવે તેનો જવાબ સ્વરૂપજી ઠાકોરે આપવાનો હોય છે, પરંતુ પોતાના જ પક્ષમાં રહેલા પરબત પટેલે ગઈકાલે જે સવાલ ઉઠાવી દીધા કે ભાઈ માવજી પટેલ આવી ગયા છે ને એટલે આપણી હરીફાઈ થોડી ટફ થવાની છે, એટલે પછી આજે સ્વરૂપજી ઠાકોરે નિવેદન આપ્યું હતું કે ભલે પરબતજીએ નિવેદન આપ્યું હોય પરંતુ અમે જીતવાના છીએ. આજે સ્વરૂપજી ઠાકોરે આખરે પરબત પટેલના નિવેદન પર શું કહ્યું તે સાંભળીએ. અમને માનભેર સ્વાગત કરી રહ્યા છે અને સમર્થન પણ આપી રહ્યા છે કે આ વખતે અમે કમળને જીતાડીને 100% મૂકશું. 18 આલમનો એક જ નારો છે, કમળ કમળ ને કમળ. ચૌધરી સમાજ સમજુ છે ચાલુ સરકારની અંદર એ ભૂલ ના કરે, મોટી ભૂલ કહેવાય એમ એ ભૂલ નહીં કરે ચૌધરી સમાજ, એ સમજુ ખૂબ છે એમ. વિકાસ, આ ચૂંટણીના જે ત્રણેય ચહેરા છે, સ્વરૂપજી ઠાકોર હોય કે પછી ગુલાબસિંહ રાજપૂત હોય કે પછી માવજીભાઈ પટેલ, ત્રણેય ચહેરામાંથી કોઈ એવા નથી કે જે એક તરફી જીત પણ અપાવી દે અથવા એટલા બાકીના બે સામે નબળા સાબિત થતા હોય. ત્રણેય સક્ષમ ઉમેદવાર છે, એટલે જ હું એવું કહું છું કે આ જે ત્રિપાખીયો જંગ છે, શરૂઆત જ્યારે થઈ, વાવની પેટા ચૂંટણીની ચર્ચા જ્યારે શરૂ થઈ, તારીખો જાહેર થવાની વાત હતી, ત્યારે એવું થયું કે ભાઈ આમ આદમી પાર્ટીને એક ઉમેદવાર લડાવવો છે ને એવી બધી વાત આવી, નામ પણ આવ્યું રમેશભાઈ કરીને કોઈ, અને એ પછી એ આખું અંદર સંગઠન થઈ ગયું ને એમને સમજૂતી થઈ ગઈ. પણ અત્યારે જે ત્રણ નામ છે, માનો કે રમેશભાઈ હોત તો જે અત્યારનું જે ચિત્ર છે કમ્પેરેટિવલી તમને લાગે છે કે આ ત્રણેય એકદમ સ્ટ્રોંગ કેન્ડિડેટ છે અને ત્રણેય પાસે એવા મજબૂત પાસા છે, એવા મજબૂત મુદ્દા છે કે કોઈને વન વે જીતવા નહીં દે. બિલકુલ. અને જે આ જે સૂત્ર છે બટેંગે તો કટેંગે, ભાજપ અને કોંગ્રેસ માટે એટલા માટે અહીંયા એ આપણે સાર્થક કહીએ છીએ કારણ કે કોંગ્રેસમાં પણ ત્રણ અલગ અલગ ફાટા છે, ભાજપમાં પણ જે આંતરિક ભલે દેખાતા નથી પરંતુ એ ફાટા છે, જો એ ફાટા દૂર થશે તો જ જીત મેળવી શકાશે.